નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં આંગણવાડીની બહેનોએ કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન કર્યું। વિવિધ પડતર માંગણીઓને લઈને આંગણવાડીની બહેનોએ રણસિંગુ ફૂંક્યું છે। લાંબા સમયથી સતાવતા પ્રશ્નોના ઉકેલ માટે નવસારીના રાજમાર્ગો પર આંગણવાડી વર્કરોની વિશાળ રેલી નીકળી અને આ રેલીમાં ખાસ કરીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ સહિતના આગેવાનો જોડાયા હતા। કોંગ્રેસના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી। હવે જોવાનું એ રહેશે કે આવેદનપત્ર બાદ તંત્ર દ્વારા આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પર સકારાત્મક પગલાં લેવામાં આવશે કે નહીં। We are not criminals. આજે અનંતભાઈ પોતે મેદાનમાં આવ્યા છે આ બહેનો સાથે। અનંતભાઈ, આંગણવાડીની બહેનો આજે વર્કરોની સાથે કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ અને આગેવાનોની સાથે આજે રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે। એમના મૂળ પાયાના પ્રશ્ન, જેમનો પગાર વધારાની વાત છે, એમનો સમયસર એમને ગરમ નાસ્તાનું તેમજ ફળનું બિલ મળી જવું જોઈએ, તેવી જ રીતે એમને જે કામગીરીના બદલામાં વેતન 25,000 રૂપિયા મળવું જોઈએ અને એની સાથે સાથે જે રીતે 27 રૂપિયામાં ધાત્રી માતાને અને સગર્ભા બહેનોને જે જમવાનું મળે છે એ 27 રૂપિયાનું મળે છે। અત્યારે જોવા જઈએ તો 30 રૂપિયાના વડાપાઉં પણ નથી મળતા, ત્યારે એ જમવાનું 75 રૂપિયા સુધીનું મળે તો કુપોષણને પણ અટકાવી શકાય। બહેનોની માંગણીની સાથે અમે છે આવનારા સમયમાં માંગણી ન સ્વીકારવામાં આવે તો અમે અમારું ઉગ્ર આંદોલન કરીશું। આજે અમે આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો કોર્ટે જે હુકમ કરેલો છે 20 ઓગસ્ટ 2025 ના રોજ 2 જજ ભેગા મળીને નક્કી કરેલું છે કે આંગણવાડી વર્કરોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન મળવું જોઈએ। તેમ છતાં 6 માસ પૂરા થવા આવીએ હજુ પણ એમને પેટમાંનું પાણી હલતું નથી। વિધાનસભામાં અનંતભાઈ એ વારંવાર રજૂઆત કરી છતાં પણ એમને સ્વીકાર કરેલ નથી અને અમે 5 તારીખથી મોબાઈલની ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરેલી છે અને 18, 19 અને 20 3 દિવસથી આંગણવાડીને તાળા મારી દીધા છે। કેટલા આખા રાજ્યમાં આંગણવાડી વર્કરો ધમાલ કરી રહી છે, હડતાલ પર ઉતરી રહી છે, બહેનોનું આંદોલન ચાલુ રહ્યું છે। તેમ છતાં 3 દિવસ આજે સતત પૂરા થવા આવી રહ્યા છતાં પણ એમનું પેટનું પાણી હલતું નથી અને સરકાર જો હવે આવેશમાં આવી અમારો પગાર જાહેર ન કરે તો ઉગ્ર